મને આ બેલ્જિયમની કંપની અને તમે ગુજરાતી મહેસાણાની બાજુના એક નાનકડા ગામમાંથી, તો તમે આ કંપની સાથે કઈ રીતે કો ફાઉન્ડરમાં આવે એ જરાક વાત સમજાવો પહેલાં. અમે એવું કહીએ છીએ કે જે કંપનીના નામમાં વધારે ઓ હોય, જેમ કે ગૂગલ, બરોબર, આપણી સક્સેસફુલ કંપની. એટલે એવું કહી શકાય કે ઓડુ ઇન્ડિયાની ઓફિસમાંથી અત્યાર સુધી લગભગ 700 થી 800 એન્ટરપ્રેન્યોર્સ બહાર પડે. વાહ ભાઈ વાહ. ખાલી MBAના સ્ટુડન્ટની જ રિક્વાયરમેન્ટ એટલી મોટી છે કે કન્સલ્ટન્ટ તરીકે, સેલ્સ તરીકે. મીથ છે કે આ લોકોને જોબ નથી મળતી, કામ નથી મળતું. એકચ્યુઅલી સ્કિલ નથી. યસ. મંતવ્યભાઈ, આટલી મોટી ટીમ વર્લ્ડ વાઇડ કામ કરતી હોય, 6000 લોકો પ્લસ તમે જે રીતે કહો છો, તો સૌથી મોટો જે પ્રોબ્લેમ હું જોઈ રહ્યો છું, હું પણ ફેસ કરું છું, કે તમે માણસ પસંદ કેવી રીતે કરો છો. પણ જે કહેવાય છે ને કે જેટલી ફ્રીડમ વધારે હોય ને એટલી રિસ્પોન્સિબિલિટી વધારે. ક્યાં વાત છે. એટલે અમે એવું કરીએ છીએ કે ભાઈ ફ્રીડમ બધી જ છે, પણ તું એટલો બધો રિસ્પોન્સિબલ છે કે જો નહીં સમજે તો. તમે આટલું મોટું કામ, આટલું મોટું નેટવર્ક, આટલા બધા દેશમાં 2006થી આજે 20 વર્ષમાં આ લેવલે પહોંચ્યા, આટલા બધા લોકો કામ કરે, સતત તમે એમાં તો તમારો મંત્ર શું છે? ડુ ઇટ ફાસ્ટ. ડુ ઇટ ફાસ્ટ. સંજય રાવલ છું, અમદાવાદમાં બેઠો છું. હમણાંથી ઘણા બધા 4 રસ્તા પર તમે ODOO ઓડુ નામનું એક બેનર જોતા હશો, જેમાં આગળ પાછળ કંઈ લખેલું નહીં. તે ક્વેશ્ચન થાય કે છે શું? ગુજરાતમાં, ભારતમાં ને વિશ્વ લેવલે એક એવી કંપની માર્કેટમાં આવી કે જેણે એક જ જગ્યાએ બધા જ સોલ્યુશન સોફ્ટવેરની દુનિયામાં, તમને એપ્લિકેશનની દુનિયામાં મળે એવો પ્રયત્ન થયો, અને એમાં આપણે ગુજરાતી જોડાયા. અને ગૌરવની વાત એ છે કે એના કો ફાઉન્ડર અત્યારે બની ગયા, અને લગભગ 60 મિલિયન ગ્રાહક આ આખું ઓડુને યુઝ કરે છે, અને લગભગ 750 મિલિયન યુરોનું ટર્નઓવર કરતી આ કંપનીના કો ફાઉન્ડર આપણા ગુજરાતી છે. અને એમની સાથે આજે વાત કરવાનો મને ચાન્સ મળ્યો છે કે આ કંપની શું છે, આ શું કામ કરે છે, કેવી રીતે આજે 5 ટ્રિલિયનની ઇકોનોમીમાં આપણે જઈ રહ્યા છીએ, તો આપણા મોદી સાહેબના વિઝનને કેવી રીતે સપોર્ટ કરશે. આ બધા પ્રશ્નોના જવાબ માટે ને આજના યુથને કયા લેવલ પર જઈ શકાય છે એની થોડીક વાત કરવા માટે એના કો ફાઉન્ડર, જેમણે BCA MCA કરેલું છે, મંતવ્ય ગજ્જર મારી સાથે છે. કેમ છો મંતવ્યભાઈ? એકદમ મજામાં. મને બહુ જ ખુશી થઈ કે તમે MCA ગુજરાત વિદ્યાપીઠમાંથી કર્યું છે, અને આટલી મોટી કંપની સાથે તમે કો ફાઉન્ડર તરીકે જોડાય એટલે ગુજરાતીઓ માટે પણ એક ગૌરવનો વિષય છે. મને ઘણા બધા પ્રશ્નો થતા, કેમ કે હું જ્યારે 2007માં મેં મારો એક બહુ મોટો સ્ટોર શરૂ કર્યો અને મેં એક નાનકડું સોફ્ટવેર લીધેલું, અને પછી હું જે હેરાન થઈ ગયો, ત્યારે મને થયું કે આવી કોઈ એપ્લિકેશન હોય, આવો કોઈ જગ્યા કે આ એક જ જગ્યાએ બધા સોલ્યુશન મળે. અને પછી જ્યારે તમારો સ્ટડી કર્યો ત્યારે અમને આની ટીમે કીધું કે આ લોકો તો આવું બધું પ્રોવાઈડ કરે છે. તો આના વિશે થોડીક વાત મારે તમને કરવી છે, અથવા થોડાક સવાલ જવાબ કરવા છે. સૌથી પહેલાં તો આ કંપનીનું વિઝન અને મિશન શું છે? ઓડુ એક ઓલ ઇન વન, બ્યુટીફુલ, ઇઝી ટુ યુઝ બિઝનેસ મેનેજમેન્ટ એપ્લિકેશન. અચ્છા. એટલે જો તમે ધ્યાનથી સાંભળો ને તો 3 શબ્દોમાં જ બધું જ આવી જાય. બિલકુલ. કોઈ પણ બિઝનેસ એટલો ઇઝી નથી. એ નાનો હોય, મોટો હોય કે કોઈ પણ લેવલનો હોય. જે માણસો હોય છે ને એ બહુ સ્માર્ટ હોય છે, પણ એમની જોડે રાઈટ ટૂલ નથી હોતા. એટલે ધારો કે આપણે જે અત્યારે જોઈએ છે ને કે ભારત મિલિયન ટ્રિલિયનની રેસમાં છે. હવે આપણને કદાચ ખબર જ નથી કે એ રેસમાં જો આગળ નીકળવું હોય તો એના જે કી પિલર્સ છે ને, એટલે કે જે કી ધંધાઓ છે એ કયા. આપણને એવું લાગતું હશે કે બહુ મોટા ધંધાથી આપણે બહુ જ આગળ નીકળી જઈએ, પણ એવું નથી. જે SME માર્કેટ છે, એટલે કે SME સેગમેન્ટ છે, જે નાના સ્કેલના અને મીડિયમ લેવલ સ્કેલના જે ધંધાઓ છે, એનો આમાં બહુ જ મોટો રોલ છે. અને એ ભારત માટે નહીં પણ આખા વર્લ્ડ માટે. બરાબર. અમે જે સોફ્ટવેર ડિઝાઇન કરીએ છીએ ને એ એવું કહીએ છીએ કે એ SME સેગમેન્ટ માટે એક પરફેક્ટ સોફ્ટવેર છે. કારણ કે SME જ્યારે શરૂ થાય ને ત્યારે બહુ જ નાના લેવલ પર શરૂ થતી હોય છે. એ પછી એવું થાય કે એમને ખબર ના હોય કે કયા લેવલે સ્કેલ કરી જશે. આજે તમે કોઈ પણ ધંધો ઉઠાવીને જોશો તો એમાં ઓછામાં ઓછા 4 થી 5 સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. બિલકુલ. જેમ કે હું ટ્રેડિંગનો ધંધો કહું તો એમાં મને જરૂર પડે સેલ્સ, પરચેઝ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને નાના મોટા કેલેન્ડર, ઈમેલ, આવા એપ્લિકેશનની જરૂર પડતી હોય.
જ્યારે હું શરૂ કરું ત્યારે એક સોફ્ટવેર લઉં, પછી બીજું સોફ્ટવેર લઉં, પછી ત્રીજું સોફ્ટવેર લઉં, અને જ્યારે એ સ્કેલ એકદમ ફાસ્ટ પેસ પર ચાલતું હોય ને ત્યારે બધા ત્યારે વચ્ચે કોઈ એકચ્યુઅલ પ્રોબ્લેમ શરૂ થાય. અને પછી બધા વચ્ચે કંઈ કોમ્યુનિકેશન જ ના હોય. એક્ઝેક્ટલી, જેને આપણી ટેકનિકલ ટર્મિનોલોજીમાં કહીએ છીએ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન ના હોય. અમે એવું કહીએ છીએ કે ઇન્ટિગ્રેશન ઇઝ ઓલવેઝ પેઇનફુલ. એટલે જ્યારે તમે કોઈ પણ બે સોફ્ટવેરને ઇન્ટિગ્રેટ કરો જે અલગ અલગ લોકોએ બનાવેલા છે તો એમાં ડિફિકલ્ટી આવે જ છે. એટલે આ છે ને એ બેઝિક પ્રોબ્લેમ છે કે કોઈ પણ નાનો ધંધો જ્યારે શરૂ કરે ત્યારે એનું રિક્વાયરમેન્ટ હોય એક બે સોફ્ટવેરની, પછી જેમ જેમ સ્કેલ થાય એના સોફ્ટવેર વધતા જાય. જેમ હું એક એક્ઝામ્પલ આપું કે આજે માની લો કે આપણે ઓનલાઈન અત્યારે બહુ જ ટ્રેન્ડ ચાલુ થયો છે કે હું ઓનલાઈન મારો ધંધો ચાલુ કરવો છે. મારે જોઈએ શું તો કે કોઈ પણ જગ્યાએ માર્કેટ પ્લેસ પર હું મારી પ્રોડક્ટ લિસ્ટિંગ કરી દઉં, ક્યાંક નાનું વેરહાઉસ રાખીને મારો સ્ટોક મૂકી દઉં અને ક્યાંકથી પરચેસ કરીને પછી હું લઈ આવું. તો આ બેઝિક મારો ઓપરેશન ચાલુ થાય. પછી એમ થયું કે ના, ઓનલાઈનમાં સારો ધંધો છે પણ જો નાના કસ્ટમર સુધી પહોંચવું હોય તો મારે શોપ પણ જોઈએ. તો મારે લોકલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અથવા તો મારું લોકલ શોપ્સ પણ મારે ઊભી કરવી પડે. પછી એમ થયું કે અમુક પ્રોડક્ટની મને આઈડિયા આવ્યો કે આ પ્રોડક્ટ બહુ જ ફાસ્ટ મૂવિંગ છે તો મારે લાવવી નથી, હું જાતે બનાવવું હોય. હું ફેક્ટરી નાખી દઉં, એ પ્રોડક્ટ બનાવવાની ચાલુ કરી. એટલે પાછું નવું થયું. એટલે તમે જુઓ કે એક ધંધો જે ખાલી ઓનલાઈન સેલિંગથી શરૂ થયો હતો એ ફેક્ટરી સુધી પહોંચી ગયો. હવે એ લેવલે જ્યારે તમે સ્કેલ કરતા હો ત્યારે તમારી પાસે જો એ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો તમે કયું ઓપરેશન ક્યાં ચાલે છે કશું જ ખબર નહીં પડે. એ કોઈ જ નંબર અથવા પ્રોસેસ તમને કોઈ જ આઈડિયા નહીં આવે. એટલે ટ્રેક જ ના કરી શકો. એક્ઝેક્ટલી. અને નાના ધંધાઓમાં એકચ્યુઅલી આપણે જોયું છે કે ભાઈ માર્જિન બહુ ઓછા હોય પણ તમારું માર્જિન વધારે કેવી રીતે શકો, ઓપરેશનને સ્ટ્રીમલાઇન કરે. તો અમારું જે વિઝન છે ને એ આ છે કે નાના ધંધાઓને કેવી રીતે ઓપરેશનલી આપણે ઇફિશિયન્ટ બનાવીએ, એના જે યુઝર્સ છે એને એટલી ઇફિશિયન્સીથી આપણે એવો ડેટા અથવા તો એવું ડેશબોર્ડ અથવા તો એવા નંબર દેખાય ને જેનાથી એનું ડિસિઝન ફાસ્ટ થઈ જાય અને એ ઓપરેશનમાં ઇફિશિયન્સી લાવે. જેટલી ઇફિશિયન્સી વધારે હશે એટલા ઓપરેશન મારા ફાસ્ટ, એટલું મારું માર્જિન, ટર્નઓવર આ બધા ઉપર હું ફોકસ કરી શકીશ. વેરી ગુડ. મને આ બેલ્જિયમની કંપની અને તમે ગુજરાતી મહેસાણાની બાજુના એક નાનકડા ગામમાંથી, તો તમે આ કંપની સાથે કઈ રીતે કો ફાઉન્ડરમાં આવે એ જરાક વાત સમજાવો પહેલાં, પછી આપણે આગળ વાતચીત કરીએ. એટલે મેં MCA પૂરું કર્યું 2006માં અને બીજા જ દિવસ હું એક આ ઓડોની પાર્ટનર કંપની સાથે જોડાયો રિમોટલી. એટલે આપણે જે અત્યારે કહીએ છીએ ને કે રિમોટ વર્કિંગ, એ કોરોના પછી બહુ જ પ્રચલિત છે પણ મેં ચાલુ કર્યું હતું રિમોટ વર્કિંગ. એટલે હું ફ્રાન્સની એક કંપની સાથે મેં ઓનલાઈન કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં 2-3 મહિના કામ કર્યા પછી મેં એક આઈડિયા આપ્યો કે આપણે જો આને વેબ પર લઈ જઈએ આઉડો એપ્લિકેશન, કારણ કે 2006-07માં એવો ટ્રેન્ડ ચાલુ થયો હતો કે જેટલા પણ બિઝનેસ એપ્લિકેશન હોય અથવા જે નાની મોટી એપ્લિકેશન હોય એ ધીમે ધીમે ક્લાઉડ બેઝ જતી હતી. એટલે મને પણ એવો વિચાર આવ્યો કે જો આ એપ્લિકેશનને આપણે ક્લાઉડ બેઝ લઈ જઈએ તો કદાચ ઘણા બધા લોકો આપણે એ સેગમેન્ટમાં જઈ શકીએ. એટલે અમે એમને પ્રોટોટાઈપ તૈયાર કરીને બતાવી અને બીજા જ મહિને જે ફાઉન્ડર છે ફેબિયન પિંકેર્સ, હી કેચ ધ ફ્લાઇટ અને કેમ હિયર. શું વાત છે. અને અમે કંપની ચાલુ કરી. વાહ, આવી રીતે તમે એની સાથે જોડાયા. વેરી ગુડ. હવે આ હબ ઓફ ઓડો ડેવલપર્સ ઇન ઇન્ડિયા, આ જે આખું તમારું ટાઇટલ છે, કેવી રીતે બેલ્જિયમની કંપનીને હબ ઇન ઇન્ડિયા, એ કેવી રીતે આ આવ્યું ટાઇટલ, કેવી રીતે આવ્યું? મેં જેમ કીધું એમ કે જેમ જેમ ધંધો ગ્રો થાય ને એમ એમાં પ્લેટફોર્મ, માણસો આ બધાની જરૂર પડે. ઓડો પણ એ વખતે એવા સ્કેલ ઉપર હતું કે આખા વર્લ્ડમાં એના 40 ડિસ્ટ્રીબ્યુટર હતા. એટલે 40-50 ડિસ્ટ્રીબ્યુટર હતા, 40-50 એપ્લિકેશનો હતી. પણ જેમ જેમ આ ગ્રો થયો એમ માણસોની જરૂર પડી. કારણ કે આપણે જોયું છે કે US, યુરોપમાં મેનપાવર એ કોસ્ટલી છે ને એના લીધે જ કદાચ બીજા દેશોમાં આઉટસોર્સિંગનો ધંધો બહુ સારો ચાલે છે. યસ, વેરી ટ્રુ. બરાબર. તો અહીંયા એવું થયું કે શરૂઆતમાં મેં બધી જ જોબ જાતે કરી, રિક્રુટમેન્ટથી ચાલુ કરીને ટ્રેનિંગ, એનું સેટઅપ, રિસોર્સિસ લાવવા, ટ્રેન કરવા, આ બધી જ વસ્તુઓ. એટલે જેમ જેમ બીજા બધા કન્ટ્રી અને માર્કેટ ગ્રો થયા ને એમ ડિમાન્ડ વધી. ડિમાન્ડ વધી એટલે સીધું જ છે કે સપ્લાય ક્યાંથી આવે છે. બરાબર. એટલે અહીંયાથી અમુક લોકો કેવા આપણા એટલે ઓડોની ઓફિસમાંથી છૂટા પડે એન્ડ એ પોતાની કંપની શરૂ કરે. એટલે એવું કહી શકાય કે ઓડો ઇન્ડિયાની ઓફિસમાંથી અત્યાર સુધી લગભગ
700 થી 800 એન્ટરપ્રેન્યોર્સ ઓહો, એ બહાર પડ્યા. વાહ ભાઈ વાહ. બહુ સરસ. અને એ જે આખી ઇમ્પેક્ટ આવી, એટલે શરૂઆતમાં આપણને એવું લાગે કે આપણે ટ્રેન કરીએ છીએ, રિસોર્સ જતા રહે છે આ તે, પણ એની લોંગ ટર્મ ઇમ્પેક્ટ એ બહુ સારી આવી. એ જો અમને ખબર હતી એ વખતે, એટલે વી વેર નોટ, એટલે આપણે એવું કોઈ અપોઝ કે એવું નહોતું, પણ સારું જ છે બધા માટે. એટલે એની ઇમ્પેક્ટ એવી આવી કે આજે ગુજરાતમાં જ આપણે જ્યાં બેઠા છીએ ને અમદાવાદ, અહીંયાથી જો 500 કિલોમીટરનું રેડિયસ આપણે એરિયા લઈએ, તો એ એરિયામાં 6000 ઓડુના રિસોર્સિસ, એટલે ટેકનિકલ, ફંક્શનલ, એક્સપર્ટ આ બધા બેઠા છે અહીંયા. વાહ. એટલે મોદી સાહેબ જે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, ભલે કંપની ત્યાંની છે, પણ હું માનું છું કે આજે 5 ટ્રિલિયનની ઇકોનોમીમાં અને આ બધું વર્લ્ડ વાઇડ રોટેટ કરવામાં તમારો તો ઘણો મોટો હાથ, જે નથી પેલું 2047 હા, અમૃતકાળમાં લઈ જવા માટે તમે તે અત્યારથી કામ કરવા માંડ્યા છે એવું લાગે. એટલે એના લીધે એવું થયું કે યુએસ યુરોપમાંથી જો કોઈને ઉડુનો રિસોર્સ જોઈતો હોય ને, તો એક વખત અમદાવાદ એરપોર્ટ આવવું પડે. ઓહો, વાહ, બહુ સરસ. હવે મેં સાંભળ્યું તમે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કરે, એટલે 8000+ ઇન્ટરવ્યૂઝ મેં તમારું આખું જ્યારે જોતો હતો, તો આમાંથી સૌથી યાદગાર કયો ઇન્ટરવ્યૂ તમારો રહ્યો કે જેમાં તમને એમ મજા આવી ગઈ હોય? એકચ્યુઅલી અને એનું કારણ શું, કે કેમ મજા આવી ગઈ એમાં? મેં જ્યારે શરૂ કર્યું 2006માં, એટલે અમે જે ટેકનોલોજી પર કામ કરીએ છીએ એ પાયથોન, પોસ્ટગ્રેસ, લિનક્સ આ ટેકનોલોજી છે. કદાચ પાયથોન આજથી 5 વર્ષ પહેલાં હવે પોપ્યુલર થયું, કારણ કે મશીન લર્નિંગ, એઆઈ આ બધા ટેકનોલોજીમાં જ્યારે યુઝ શરૂ થયો પાયથોનનો ત્યારે. પણ જ્યારે 2006માં મેં શરૂ કર્યું ત્યારે મારે રિસોર્સિસ જોઈતા હતા. એટલે મેં ઓનલાઈન જોબ પોર્ટલ આ બધા પર જઈને સર્ચ કર્યું કે પાયથોનના ડેવલપર ઇઝીલી આપણને ક્યાંથી મળી જાય. તો આખા ભારતમાં એ વખતે 500થી વધારે ડેવલપર નહોતા, અને બધા જ ડેવલપર ચેન્નઈથી નીચેના એરિયામાં, ઉપર કોઈ નહીં. એટલે હું જ્યારે એ વખતે ઇન્ટરવ્યૂ લઉં અથવા તો કેમ્પસમાં જઈએ, જ્યારે અમે કેમ્પસ પ્રી પ્લેસમેન્ટ ટોક કરતા હોય, તો એ વખતે એવું થાય કે અમે જ્યારે કહીએ ને પાયથોન ટેકનોલોજી આ તે, એટલે મને હસવું આવે, કારણ કે ક્વેશ્ચન એવા પૂછે સામે છોકરાઓ, પાયથોનનું ફ્યુચર શું? કે પાયથોનનું ફ્યુચર શું? આજે હું જોઉં છું ને તો મને એવું લાગે છે કે મેં જે રિસ્ક લીધું હતું એ વખતે, કારણ કે મને પણ એવું લાગતું હતું કે હું ભણ્યો જાવા, .NET આ બધી ટેકનોલોજી, પણ સર્ટેનલી મેં ચેન્જ કરી. એટલે મને એવું લાગતું હતું કે ક્યાંક રિસ્ક લીધું છે આપણે. સમય સાથે પરિવર્તન ના કરો, પતી જ જાવ તમે. એટલે ઘણા બધા છોકરાઓ એવું પૂછે કે આ બધું બરોબર, પણ જે તમે કામ કરો છો ટેકનોલોજી, એનું ફ્યુચર શું? એટલે પછી આપણે કહેવું પડે કે ભાઈ ગૂગલ, નાસા આ બધામાં પાયથોન ઓલરેડી વપરાય છે, અને એવું નહીં, એ ઘણા વર્ષોથી વાપરે છે. ઇન્ડિયામાં આપણને ખબર નથી, એટલે આપણને એવું લાગે છે કે પાયથોનનું ફ્યુચર શું. એટલે એવું થાય કે 8000 ઇન્ટરવ્યૂ તો શરૂઆતના કહેવાય, શરૂઆતના 5-7 વર્ષમાં, પણ એવું થાય કે ઇન્ટરવ્યૂ લેતા લેતા આપણને એમ થાય કે તું ઊભો થઈ જાવ. અને એ સમય જ એવો હતો ને, એ સમયે તમે આની સાથે જોડાઈને આટલું બધું કામ, પછી તમે 300 લોકો જે ટ્રેનિંગ આપી છે, તો એમાં તમે ખાસ કઈ વસ્તુ જ્યારે લોકોને ટ્રેન કરો ત્યારે ધ્યાન રાખો છો? જો દરેક કોઈ પણ કંપની જ્યારે ફાસ્ટ ગ્રો થતી હોય ને, ત્યારે એનું જે કી પિલર્સ, એટલે બેકબોન જે કહેવાય, એનું કલ્ચર છે. કલ્ચર એટલે ક્યાંય એવું નહીં કે મેં પેલા દિવાલ પર લાઈનો લખી કાઢી કે પોસ્ટર લગાવી દીધા, દેટ ઇઝ નોટ કલ્ચર. કલ્ચર એટલે એકચ્યુઅલી એવરી એમ્પ્લોય, એવરી વર્કિંગ પર્સન ઇન કંપની એ જે ડે ટુ ડે લાઈફમાં ફોલો કરે ને, દેટ ઇઝ કલ્ચર. બરાબર? એટલે આપણે કદાચ જોયું હશે કે આપણે કોઈ પણ આઈટી કંપનીમાં જઈએ ને, તો સૌથી પહેલું આપણને રિસ્ટ્રિક્શન ક્યાં દેખાય? પંચકાર્ડ વગર તમે અંદર ના જઈ શકો. બરાબર? એ પછી એવું થાય કે જો અડધો કલાક લેટ થયા તો હાફ સેલરી કપાઈ જાય. એ પછી રજા લેવી હોય તો એપ્લિકેશન કરવાની, 2-3 એપ્રુવલ થાય, રિજેક્ટ થાય, પોસ્ટપોન થાય, શું થશે? ઉડુમાં કશું જ નથી. ઉડુમાં આ કશું જ નથી. એટલે અમારું જે કલ્ચર છે ને, દેટ ઇઝ ઓપન કલ્ચર એવું કહીએ છીએ. પણ જે કહેવાય છે ને કે
જેટલી ફ્રીડમ વધારે હોય ને એટલી રિસ્પોન્સિબિલિટી વધારે હોય. ક્યાં બાત છે. એટલે અમે એવું કરીએ છીએ કે ભાઈ ફ્રીડમ બધી જ છે, પણ તું એટલું બધું રિસ્પોન્સિબલ છે કે જો નહીં સમજે તો આઉટ. આ ઓડુનો અર્થ શું? કે આડું નહીં, ઊભું નહીં ને ઓડું, એટલે મને એમ થયું કે આ શબ્દનો પહેલા તો અર્થ જાણવો પડશે. ઓડું એટલે શું? એટલે એનું ટેકનિકલ નામ એવું છે કે ઓન ડિમાન્ડ ઓપન ઓબ્જેક્ટ. ઓહો. પણ અમે એવું કહીએ છીએ કે જે કંપનીના નામમાં વધારે ઓ હોય, જેમ કે ગૂગલ, બરોબર, આ બધી સક્સેસફુલ કંપની થઈ અચ્છા, એવું. અને પિંક કલર કેમ લીધો આવો તમે એનો? કોઈ જેવું રીઝન નથી. ઓકે. કોઈ જેવું એટલે કોઈ રિસર્ચ કે R&D એવું નથી કર્યું, પણ કે ફ્યુચરમાં લેડીઝ વધારે જોડાશે એવું કંઈ મગજમાં હશે કંપનીના ફાઉન્ડરના? ના, નહીં, એવું નહીં. ઓકે. અચ્છા, હવે કઈ કંપનીઓ અથવા કયા ડિપાર્ટમેન્ટવાળા તમારા આ બધી ચીજોને વધારે ઉપયોગ કરે છે? કયા સેગમેન્ટના લોકો અથવા કઈ પ્રકારના લોકો? ઉડુમાં છે ને અત્યારે અમારી પાસે 1300 એપ્લિકેશન છે. એટલે એવું કોઈ સ્પેસિફિક જ્યારે બી અમે નવી એપ્લિકેશન ડેવલપ કરીએ અથવા તો એનહાન્સ કરીએ, એટલે એવું નથી કે આપણે કોઈ એક સેગમેન્ટ વર્ટિકલ અથવા બિઝનેસ ઉપર જ ફોકસ કરવું. આપણે જનરિક એવું સેગમેન્ટ બનાવેલું છે, એટલે એવું પ્લેટફોર્મ બનાવેલું છે જેમાં 1300 એપ્લિકેશનો ઇન્ટિગ્રેટેડ ચાલે. ઓહો. એટલે માની લો કે મારો ધંધો ટ્રેડિંગનો છે, તો હું અમુક એપ્લિકેશન લઈ લઉં, સેલ્સ, પરચેસ, ઇન્વેન્ટરી, એકાઉન્ટિંગ, એટલે મારો ટ્રેડિંગનો ધંધો મારો લાઈવ થઈ જાય, એટલે મારું ઓટોમેટ થઈ જાય. એવી રીતે માની લો કે મારો સર્વિસનો બિઝનેસ છે, તો ત્યાં મારે જોઈએ સેલ્સ, પછી ઇન્વેન્ટરી, એટલે સેલ્સ, પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ટાઈમશીટ, વેબસાઇટ, CRM, તો મારું સર્વિસનો ધંધો મારો ઓટોમેટ થઈ જાય. તો આવા કોઈ પણ ધંધા આપણે અહીંયાથી રસ્તા પર ચાલતા નીકળીએ અને જેટલા પણ બિઝનેસ દેખાય છે, એ નાની શોપ હોય, એટલે બધા જ લોકો બધા જ લોકો ઓડું વાપરી છે. એટલે પર્ટિક્યુલર, પણ એમ સૌથી વધારે કયા લોકો વાપરે છે એવું તમે કોઈ એસેસમેન્ટ કર્યું હોય તો? ઓકે, જેમ કે હું ઇન્ડિયાની જ વાત કરું તો હું સાઉથ પાર્ટમાં જાઉં ને તો ત્યાં ફેક્ટરીઓ વધારે છે, એટલે ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વધારે છે. તો ત્યાં મેન્યુફેક્ચરિંગ એપ્લિકેશન, પછી પરચેઝ, મટીરિયલ મેનેજમેન્ટ, આ બધી એપ્લિકેશનો વધારે વપરાય. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ત્યાં મિક્સ ઓફ કલ્ચર, એટલે મિક્સ ઓફ બિઝનેસ છે, જેમાં મેન્યુફેક્ચરિંગ પણ છે, ટ્રેડિંગ પણ છે, સર્વિસ પણ છે. તો આવા અલગ અલગ પાર્ટ, એટલે રિજિયન, જ્યાં જે પ્રકારના ધંધા, એટલે જે હબ ડેવલપ થયેલા છે, એ પ્રકારની એપ્લિકેશનો એ લોકો વાપરતા હોય છે. અત્યારે હાલ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ એપ્લિકેશન જે અમારી છે એ સૌથી વધારે વપરાતી એપ્લિકેશન છે. ઓકે. એ પછી ટ્રેડિંગ, ઓનલાઈન, એટલે ઈ-કોમર્સ, વેબસાઇટ, CRM, આ બધી જ એટલે એકાઉન્ટિંગમાં અમને ખબર હતી શરૂઆતથી કે જો આપણે ઇન્ડિયાના માર્કેટમાં જવું હોય, ભારતના માર્કેટમાં, તો લોકલાઇઝેશન વગર, એટલે કોઈ પણ કન્ટ્રીમાં તમારે જવું હોય તો લોકલાઇઝેશન વગર ના ચાલે. આજે પિઝા બી આપણા ગુજરાતી લોકોએ ગુજરાતી પિઝા કરી નાખ્યા છે, એટલે કરવું જ પડે. એટલે GST, TDS, આ બધાનું બિલ્ટ ઇન ઇન્ટિગ્રેશન અવેલેબલ છે આપણામાં. એટલે તમે એક જાહેરાતમાં કોઈ GST ફ્રી, એટલે એનો મતલબ કે એની સાથે એનો કોઈ એડિશનલ ચાર્જ નહીં આપવાનો, એમાં ઓટો બધું થઈ ગયું છે, તમે અપગ્રેડ કરી આપ્યું છે. ઓકે. હવે તમે, હું માનું કે 1300 એપ્લિકેશન પર તમે હજુ કંઈક ને કંઈક નવું કરતા હશો, તો આ નવું કરવા માટે તમને ઇન્સ્પિરેશન અથવા મોટિવેશન ક્યાંથી મળે કે હવે કંઈક આવું નવું કરવું છે, એવું ક્યાંથી તમને કોણ ફોર્સ કરે અથવા તમે ક્યાંથી શોધી કાઢો કે આ મારે કરવું જોઈએ? હવે એટલે જે અમારું કલ્ચર છે ને, અમે એ જ ફોલો કરીએ છીએ કે આજે કોઈ પણ આપણે એપ્લિકેશનના પ્રોબ્લેમ અથવા તો કઈ નવી વસ્તુની જરૂર છે, જો સમજવું હોય તો આપણા જે યુઝર છે ને એમની જોડે બેસી જવાનું. ઓકે. ધારો કે માની લો કે અમારું આજથી 2 વર્ષ પહેલાં ઇન્ડિયામાં એક પણ કસ્ટમર નહોતું પોઈન્ટ ઓફ સેલ રિટેલ બિઝનેસમાં. ઓહો. એટલે રિટેલ એટલે કેવું કે જ્યાં ફાસ્ટ કસ્ટમર, એટલે લાઈન લાગે, આપણા અમદાવાદમાં તો લાઈન લાગી, બરોબર. હવે એ જગ્યાએ સોફ્ટવેર ચલાવવું અને અમદાવાદમાંથી શરૂ કરવું. હા, એક્ઝેક્ટલી. એટલે અમારું જે પોઈન્ટ ઓફ સેલનું ઇન્ટરફેસ હતું એ એવું હતું કે 3 સ્ટેપમાં એક ઓર્ડર પૂરો થાય. પણ જ્યારે એકચ્યુઅલ અમે યુઝર જોડે બેઠા ને અને લાઈન જોઈ ત્યારે અમને ખબર પડી કે આપણું જે ડિઝાઇન કર્યું છે એ કદાચ US, યુરોપ માટે પરફેક્ટ છે, પણ આપણા માટે નથી. એટલે જ્યારે પણ અમને જ્યાં પ્રોબ્લેમ આવે અથવા તો કોઈ વસ્તુ નવી અમે વિચારતા હોય કે આની હવે ડિમાન્ડ માર્કેટમાં શરૂ થઈ છે અને એ વસ્તુ જો ડેવલપ કરવી હોય આપણે, તો સીધું જે યુઝર હોય અથવા તો જે બહુ મોટું જેનું ટર્નઓવર હોય કે જ્યાં વધારે પબ્લિક આવતી હોય
એમની જોડે જઈને બેસી જવાનું થોડોક ટાઈમ. ઓકે, એટલે એટલે આપણને તમારા ખબર- જે યુઝર છે એ તમને મોટિવેટ કરે છે અથવા ઇન્સ્પાયર કરે છે કે આવું કંઈક નવું જોઈએ છે અને પછી તમે કામ કરો એમ? હા, પછી અમે એ કામને એવી રીતે કન્વર્ટ કરીએ કે આપણા જે સ્ટાન્ડર્ડ જે પ્લેટફોર્મ છે, કારણ કે 1300 એપ્લિકેશનો હું જ્યારે એક લાઇનનો ચેન્જ કરું ને તો 1300 એપ્લિકેશનો સાથે ચાલવી જોઈએ. યસ. એ પણ એક ચેલેન્જ છે. ઓહ. તો એવી રીતે ડિઝાઇન થાય એ વસ્તુ કે 1300 એપ્લિકેશનો જોડે ઇન્ટિગ્રેટેડ હોય. એટલે કોઈ બે ચારમાં કરો તો એનાથી થવાનું નથી. એટલે એક બાજુ તમે અપડેટ્સ કરો અને બીજી બાજુ તમે નવું લાવો તો આ બંનેને તો હલું કરવું તો બહુ અઘરું કામ છે. ડિફિકલ્ટ છે. એટલે અમે જે કરીએ છીએ અમને ખબર છે કે બહુ જ ચેલેન્જિંગ વસ્તુ છે. ઇટ્સ નોટ ઇઝી કે 1300 એપ્લિકેશનો કે આટલી બધી એપ્લિકેશનો એક સાથે ચલાવવી પણ ઇન્ટિગ્રેટેડ. પણ અમને ખબર છે કે જો અમે લોંગ ટર્મ આ સસ્ટેન કરીશું દેન વી આર ધ ઓનલી વન ઇન વર્લ્ડ ઓહો. હુ હેઝ ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ. અચ્છા, હવે મેં એ પણ વચ્ચે જોયું કે તમે એકેડેમિક પ્રોજેક્ટ્સમાં તમારું ગાઈડન્સ બહુ કરો છો, તો એમાં કઈ રીતે તમારી એપ્લિકેશન કામ કરે છે અથવા કઈ રીતે તમે કામ કરો છો? અમે કે અત્યારે એકેડેમિક તરફ લોકો બહુ જઈ રહ્યા છે, તો એમાં તમારું ખાસ શું છે, તમારી કોર વાત શું છે? જ્યારે મેં જેમ કીધું એમ શરૂઆતમાં કે ઓડુ ઇન્ડિયામાં જ્યારે શરૂ થયું ને ત્યારે અમે શરૂઆત કરી પાયથોનના ડેવલપર. એક તો લાવવા બહુ અઘરા હતા. એટલે મને એ વખતથી જ આઈડિયા આવ્યો કે આપણને રેડીમેડ રિસોર્સિસ કોઈ દિવસ મળવાના ઊભા કરવા પડશે. એટલે જે પહેલી ઓફિસ અમે શરૂ કરી ને એમાં 3 એમ્પ્લોયી હતા અને 10 ઇન્ટર્ન હતા. ઓહો. એટલે અમે શરૂઆતથી જ બધી જ કોલેજ યુનિવર્સિટી જોડે એસોસિએટેડ છીએ. એટલે શરૂઆત એવી હતી કે જ્યારે રિસોર્સિસ જોઈતા હોય તો યુનિવર્સિટીમાં જઈને કેમ્પસ પ્લેસમેન્ટ, રિક્રુટમેન્ટ ડ્રાઈવ આ બધું કરવાનું. એટલે એમ કરતાં કરતાં અમે જ્યારે યુનિવર્સિટી જોડે ક્લોઝલી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એમના પ્રોજેક્ટ્સ ઇવેલ્યુટ કરવાનું અથવા તો એમની સાથે કામ કરવાનું. પછી અમારો એજ્યુકેશન પ્રોગ્રામ અમે લાવ્યા કે જેમ કે અત્યારે આપણે MBA કરીને બહાર નીકળે ને એટલે એને બધું જ ખબર હોય પણ એ બ્લેન્ક હોય. બેસાડો તો કોઈ કામનો ના હોય. બરોબર. એટલે આવી બધી નાની નાની ગેપ અમને એટલે આપણે પણ ભરી નીકળે એટલે આપણને ખબર છે કે નીકળ્યા પછી શું થાય છે. તો એક એજ્યુકેશન પ્રોગ્રામ અમે ચાલુ કર્યો જેમાં એવું કરીએ છીએ અમે કે ઓડુનું આખું સોફ્ટવેર 2 વર્ષ માટે ફ્રી છોકરાઓ એટલે MBAના સ્ટુડન્ટને. એની જોડે અમે ગેમ ડેવલપ કરી છે, બિઝનેસ ગેમ, કે તમે એ ગેમ રમતા રમતા એકચ્યુઅલ બિઝનેસના ઓપરેશન કેટલી ઇઝીલી શીખી શકો. એટલે એ ગેમનું કાર્ડ ઉઠાવીને હું જોઉં કે આ આવું આવું રિક્વાયરમેન્ટ છે કે મારું પરચેસ મેનેજર આવીને કહે છે કે મારે આ જોઈએ છે, આટલા ભાવે મળશે. એ વસ્તુ સોફ્ટવેરમાં કેવી રીતે કન્ફિગર કરવાની. એટલે આપણે જે MBAમાં સબ્જેક્ટ ભણીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ, મટીરિયલ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ કે એકાઉન્ટિંગ, પણ આના રિયલ લાઈફ એક્ઝામ્પલ એમાં ટીચરોને ટ્રેન કરીએ છીએ, એટલે ફેકલ્ટીને ટ્રેન કરીએ છીએ કે એ તમે કેવી રીતે તમારા સિલેબસમાં ઇન્કોર્પોરેટ કરી શકો. અને એ પછી બહાર નીકળ્યા પછી એટલું મોટી રિક્વાયરમેન્ટ છે અમારા પાસે કે ઓડુના આખા વર્લ્ડમાં 12,000 ડિસ્ટ્રીબ્યુટર છે. ખાલી ઇન્ડિયામાં 600 છે. એટલે 600 IT કંપનીઝ જેને બધા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ હોય. બરોબર. એટલે ખાલી MBAના સ્ટુડન્ટની જ રિક્વાયરમેન્ટ એટલી મોટી છે કે કન્સલ્ટન્ટ તરીકે, સેલ્સ તરીકે. અને R&Dમાં તો શરૂઆતથી જ, કારણ કે R&D સેન્ટર હતું. નહીં તો આ મિથ છે કે આ લોકોને જોબ નથી મળતી, કામ નથી મળતું. એકચ્યુઅલી સ્કિલ નથી. યસ. એટલે જે ભણ્યા છે પણ ગણ્યા નથી. ઓકે. એટલે જે રિયલ લાઈફ આજે માની લો કે એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. તો આ 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જે કંઈ ભણે છે એમાં પ્રેક્ટિકલ તો કશું આવતું જ નથી એવું એનો મતલબ. એટલે આપણે વેસ્ટેજ ઓફ ટાઈમ કહેવાતો એમ જોવા જઈએ. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, ઘણી બધી યુનિવર્સિટી કે દે આર વર્કિંગ અંડર પ્રેશર. એટલે પ્રેશર એટલે કેવું કે જો જોબ નહીં મળે તો છોકરાઓ નહીં આવે. ઓકે. એટલે પ્લેસમેન્ટની ઉતાવળ. એક્ઝેક્ટલી. એટલે એના લીધે એકચ્યુઅલ આખો ડ્રાસ્ટિક ચેન્જ કેવું આવ્યો છે કે એવા સિલેબસ ડિઝાઇન કરો કે જેનાથી જોબ મળી જાય. અને જે એક્ઝેક્ટલી અને જે ક્રિએટિવિટી પ્લસ જે ફંડામેન્ટલ જે નોલેજ હતું, જે ફંડામેન્ટલ એટલે કોર થિંગ. જ્યારે હું ફંડામેન્ટલ ભણું પછી ટેકનોલોજી ગમે તે હોય, જેમ કે હું ભણ્યો તો JavaNet પણ હું JavaNet નહોતો ભણ્યો, હું ફંડામેન્ટલ ઓફ લેંગ્વેજીસ ભણ્યો હતો. એટલે એના લીધે એવું થયું કે પાયથોન પણ ઇઝીલી 1 વીકમાં શીખી શક્યો. પણ અત્યારે શું થયું છે, લેંગ્વેજ અને ટેકનોલોજી એ જ સીધી શીખવાડીએ છીએ આપણે.
નહીં તો જે છોકરાઓ BCA MCA કરે છે એ છોકરાએ ભણતી વખતે શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? ભલે એને ભણાવે ગમે તે, પણ એને શું ધ્યાન રાખવું જોઈએ તમારી દ્રષ્ટિએ? ટેકનોલોજી બધી ભણો, ઓકે. પણ ફંડામેન્ટલ એટલે કે જ્યારે હું ડેવલપર છું તો મને આલ્ગોરિધમ, હા. લોજિક કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવું, લોજિક કેવી રીતે ડિઝાઇન કરવું, હમ. એ બધી જે વસ્તુઓ છે ને એ અત્યારે બહુ ધીમે ધીમે ઓછી થતી જાય છે. ઓહ. એટલે એના લીધે કેવું, યુનિવર્સિટીઓ જોડે અમે ક્લોઝલી કામ કરીએ, ટીચરોને શીખવાડીએ, અને અત્યારે રિસન્ટલી ટેકનિકલ રિસોર્સિસની એટલી બધી રિક્વાયરમેન્ટ ઊભી થઈ અને સામે એટલી બધી એપ્લિકેશનો આવી, જેમ કે 3 જ મહિનામાં તમે વિચારો કે જો 45,000 એપ્લિકેશનો આવે તો એનું ઇન્ટરવ્યૂ તમે કેવી રીતે કરી શકો? બાપરે. એટલે 3 મહિનામાં અમારી પાસે 48,000 એપ્લિકેશન્સ અમે અમારા ડેટાબેઝમાં હિટઅપ થઈ. એટલે પણ એ વસ્તુ સારું હતું કે અમે શરૂઆતથી જ એક નવો ટ્રેન્ડ ટેસ્ટ કર્યો હતો. એટલે નવી એક મેથોડોલોજી કે રિક્રુટમેન્ટ કરવાનું, પણ કેવી રીતે, જેમ કે અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થઈ છે તો મારે પણ એ સિસ્ટમ ચેન્જ કરવી પડશે રિક્રુટમેન્ટની. આજે હું કોઈ સ્ટુડન્ટ જોડે 1 કલાક બેસીને હું ઇન્ટરવ્યૂમાં જજ નહીં કરી શકું કે એનામાં નોલેજ કેટલું છે. એટલે અમે એક મેથડ ચાલુ કરી જેને અમે કહીએ છીએ હેકેથોન. હેકેથોન એટલે એક એવી પ્રોસેસ કે 24 અવર સ્ટુડન્ટ એ નોન સ્ટોપ કોડિંગ કરે. એને અમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપીએ, એટલે એક એવું ઇન્ટરફેસ અથવા આપણી રિક્વાયરમેન્ટ આપીએ. એ બધા સ્ટુડન્ટો જેણે પાર્ટિસિપેટ કર્યું છે એમાં પાર્ટિસિપેટ થઈને અને 24 અવર એટલે આજે સવારે 8 વાગે ચાલુ થાય તો આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી નોન સ્ટોપ એ ડેવલપમેન્ટ કરે. એના બેઝ ઉપર અમે અમારું રિક્રુટમેન્ટ સિલેક્શન, એટલે તમે ડિસાઇડ કરો કે આનામાં કેટલું પાણી છે. એટલે એ એવું થયું કે 45,000 એપ્લિકેશનોમાંથી 18,000 લોકોએ પાર્ટ લીધો. એ 18,000 એટલે પહેલું રાઉન્ડ અમે ઓનલાઈન કર્યો, કારણ કે 18,000 લોકો તો આપણે બેસાડી ના શકીએ એક જગ્યાએ. એટલે 18,000 લોકોએ પાર્ટ લીધો. એમાંથી અમે 2,000 વેલ ડેવલપર એટલે સારા ડેવલપરને અમે ઓનસાઇટ બોલાયા અને પછી અમે 24 અવરની હેકેથોન કરી. આ હેકેથોન એટલી મોટી થઈ ગઈ કે ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ અને એશિયા બુક્સ ઓફ રેકોર્ડ્સમાંથી અમને નોમિનેશન એટલે એવોર્ડ મળ્યો. મલાઈ કાઢવાનું. પણ એવું થયું કે હવે ધીમે ધીમે હું જોઉં છું આખા ઇન્ડિયામાં કે રિક્રુટમેન્ટની પ્રોસેસ ચેન્જ થઈ રહી છે. એટલે સ્ટુડન્ટોને જો ખરેખર તમારે આ દિશામાં વિચારતા હો તો ખાલી નોલેજ એટલે ખાલી ચોપડીનું નોલેજ નહીં, પણ એકચ્યુઅલી ટેકનિકલ નોલેજ જે તમારે, અને બીજું 24 કલાક એક જગ્યાએ બેસાડી રાખવાને, બેસી રહેવું, મોટું ટાસ્ક, એ જ બહુ મોટું ચેલેન્જ છે. આજે મોબાઈલ આવ્યા પછી માણસ 10-15 મિનિટ બેસી નથી શકતો એક જગ્યાએ. એટલે બધી જ રીતે તમારું ટેસ્ટિંગ થઈ જાય, એટલે બી પ્રિપેર્ડ. અચ્છા મંતવ્યભાઈ, તમે આટલું બધું કામ કરો છો, કંપની કામ કરે છે, આટલા બધા લોકો કામ કરે છે, તમે ભૂલો બી ઘણી કરી હશે અને એમાંથી સફળ થકે કે દરેક મોટા પ્રોબ્લેમમાંથી જ સોલ્યુશન નીકળે છે કે પ્રોબ્લેમ આવે તો જ સોલ્યુશન નીકળે. તો તમે આ જે બધું કર્યું એમાં તમે કઈ એવી ભૂલો કરી અને એ ભૂલો કર્યા પછી એમાંથી તમે શું શીખ્યા? એક સ્ટુડન્ટ તરીકે બી લોકોને જિજ્ઞાસા હોય ને એક બિઝનેસમેન તરીકે બી લોકોને થોડો ખ્યાલ આવે. જ્યારે તમે સ્ટુડન્ટ હો એટલે માની લો કે આજે હું સ્ટુડન્ટ છું ને આવતીકાલે મેં કંપનીમાં જોડાયો. હવે શરૂઆતમાં કેવું હોય કે ધારો કે આપણે કસ્ટમરની સામે ઊભા હોય કે ડિસ્ટ્રીબ્યુટરની સામે ઊભા હોય, એટલે ઇન્ડિયામાં, ભારતમાં એવું છે કે નીચું લેતા, બરાબર? એટલે શરૂઆતમાં બહુ જ બધી વખત ભૂલ કરીને કે ના પાડતા નહોતો શીખ્યો. લર્ન ટુ સે નો. હા. કે આજે તમે કસ્ટમરની સામે ઊભા છો ને એટલે એની રિક્વાયરમેન્ટ 2 જ હોય પણ તમને 20 કહેશે, પણ 20માંથી કયા 18માં ના પાડવાની ને, જો એ શીખી જાઓ તો તમારું કામ બહુ જ ઇઝી થઈ જાય. તમે બધાને જવાબ આપવા જાઓ છો એટલે ફસાવશો. એટલે આપણું અહીંયા આગળ ઇવન તમે સર્વિસ ઇન્ડસ્ટ્રી જોશો ને તો હજી કદાચ ગુજરાતમાં એટલે ભારતમાં અને ગુજરાતમાં તમે કોઈના હાથમાં વસ્તુ મૂકીને એને ટચ એન્ડ ફીલ કરાવી શકો તો ઇઝીલી વેચી શકો. પણ સર્વિસ કાં તો બીકથી વેચાય છે કાં તો ફોર્સથી વેચાય છે. તમે કોઈનું સારું વિઝન તમે આપીને અને સર્વિસ નથી, તમે એવું કહો કે તમારો ધંધો આટલે છે, આ સોફ્ટવેર લાવ્યા પછી આટલો થઈ જશે અથવા તો આટલે પહોંચી જશો, તમે નહીં વેચી શકો.
લાલચ આપીને નહીં વેચે હા છે. પણ આજે તમે દવાખાને ઊભા છો, આ ઇન્જેક્શન નહીં લો તો પતી જશો. ઓકે ઓકે. અથવા તો કોર્ટમાં ઊભા છો તો તમે લટકી જશો. એટલે જ્યાં હું ના પાડતા શીખ્યો ને પછી એવું થયું કે હા બહુ પહેલાં શીખી જવા જેવું હતું. એટલે ઘણી વખત એવું થાય આમાં કસ્ટમરને પણ એવું થાય કે ઓકે એ વખતે આપણે જે ડિસિઝન લીધું એ સારું હતું, સાચું હતું, આપણી એક્સપેક્ટેશન ખોટી હતી. પણ આ વસ્તુ એને રિયલાઇઝ ક્યારે થાય જ્યારે વાપરતો થાય 2-4-6 મહિના વાપરે પછી એને ખબર પડે કે આપણે એના કેટલા બધા રૂપિયા બચાવી લીધા એ ના પાડી. અચ્છા, એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કે તમારી ભૂલોમાંથી શીખ્યા કે લર્ન ટુ સે નો. નો. એ એક તમે એમાંથી શીખ્યા. ઓકે. અચ્છા, હવે તમારું એક ટેકનોલોજી ટૂલ છે અને ઘણા બધા બીજા ERP સિસ્ટમ માર્કેટમાં છે. તો તમે આ બધાથી ખાસ શું છો? શું જુદું છે એમ ખાસ વાત કરી 1, 2, 3 તો? અચ્છા, એટલે અમે છે ને ક્યારેય કોમ્પિટિશન નથી, એટલે અમે ક્યારેય કોમ્પિટિટર તરીકે જોતા નથી. કેમ? કારણ કે ઓડું જે વસ્તુ કરી રહી છે ને દેટ ઇઝ સુપર કોમ્પ્લેક્સ. એટલે જેમ કીધું એમ કે 1300 એપ્લિકેશનો એક જ પ્લેટફોર્મ પર ચલાવવી એ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે. આજે તમે દુનિયાની કોઈ પણ સોફ્ટવેર ઉઠાઈને જોઈ લો જે 1300 એટલે આટલા બધી એપ્લિકેશનો એક જ સાથે ચલાવતી હોય એવી તમને કોઈ પ્રોડક્ટ નહીં મળે. એટલે પહેલી વિશ્વમાં. જેમ કે હું વેબસાઇટ પણ ડિઝાઇન કરી શકું, મેન્યુફેક્ચરિંગ એપ્લિકેશન બી ચલાવી શકું, એકાઉન્ટિંગ બી ચલાવી શકું, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સર્વિસ, CRM, એટલે તમે ઓલ સોલ્યુશન. એક્ઝેક્ટલી. અને આ બધી જ વસ્તુઓ ઇન્ટિગ્રેટેડ છે. ઇવન તમે આ બધી જ વસ્તુઓ તમારા મોબાઈલથી બી એક્સેસ કરી શકો. એટલે તમે એવું નથી કે મારે કમ્પ્યુટર, લેપટોપ જોઈશે. હા, હું એ બધી જ વસ્તુઓ મોબાઈલથી એક્સેસ કરી શકું. આવી કોઈ પણ પ્રોડક્ટ અત્યારે એક્ઝિસ્ટ નથી. હા, એવી પ્રોડક્ટ છે કે 1300માંથી માની લો 500 એપ્લિકેશન ચલાવતી હોય, 1300માંથી 400 એપ્લિકેશન ચલાવતી હોય. એટલે દરેક કંપની પ્રોડક્ટની પોતાની માસ્ટરી, એટલે પોતાનું ડોમેન એક્સપર્ટ છે જેમાં એ લોકો સારું કામ કરી રહ્યા છે. પણ એવી એપ્લિકેશન તમને કદાચ નહીં મળે. એટલે 1300 એપ્લિકેશન ઇન્ટિગ્રેટેડ એટ ધ સેમ પ્લેટફોર્મ. હા. અને બધી એક સાથે કામ કરે. એક સાથે કામ કરે. અને અપડેટ્સ આવે કે એને મોડિફાઈ થાય કે બધું જ એ કરી શકે. ઓટો કશું હોલ્ડ પર ના હોય. ના હોય. પ્લસ આ 1300 એપ્લિકેશનનો સોર્સ કોડ તમે ડાઉનલોડ કરી શકો. એટલે આવી કોઈ કંપની પ્રોડક્ટ મેં હજી સુધી નથી જોઈ. કેટલા વર્ષ થયા આ કંપનીને એસ્ટાબ્લિશ થયા? બેલ્જિયમમાં ચાલુ થઈ, ફાઉન્ડેડ બાય ફેબિયન પિન્કેર્સ 2005માં. 2005માં. એ પછી ઇન્ડિયામાં આનું ઓપરેશન ચાલુ થયું. એટલે બેઝિકલી એ વખતે એવું હતું કે R&D સેન્ટર હતું કે એ 2006માં અમે શરૂ કર્યું. અને આજે ઓલમોસ્ટ 20 વર્ષ કરતાં પણ વધારે વર્ષ. 2006-26. મંતવ્યભાઈ, આટલી મોટી ટીમ વર્લ્ડ વાઇડ કામ કરતી હોય, 6000 લોકો પ્લસ તમે જે રીતે કહો છો, તો સૌથી મોટો જે પ્રોબ્લેમ હું જોઈ રહ્યો છું, હું પણ ફેસ કરું છું, કે તમે માણસ પસંદ કેવી રીતે કરો છો? ઓડુનું જે કલ્ચર છે ને, એટલે એવું કહેવાય કે જો ફાસ્ટ ગ્રોઈંગ કંપની અથવા તો જે બેઝથી શરૂ થઈ અને આટલી મોટી થઈ હોય તો એનું બેકબોન છે કલ્ચર. હવે કલ્ચરને પ્રિઝર્વ કરવું હોય ને તો માણસો પણ એવા જોઈએ કે જે એ કલ્ચરને સમજી શકે, જે કલ્ચરમાં એડેપ્ટ થઈ શકે. અમારું કલ્ચર છે ને ઓપન છે, પણ મેં જેમ કીધું એમ કે જેમ ફ્રીડમ વધારે હોય ત્યાં રિસ્પોન્સિબિલિટી પણ વધારે હોય. એટલે એવા છોકરાઓ લાવવા પડે કે જે એ વસ્તુને સમજી શકે, જે એમાં એક્ઝેક્ટલી, નહીં તો મિસયુઝ થાય. એટલે એવું સિલેક્શન, એટલે જ્યારે અમે કોઈ પર્સનને સિલેક્ટ કરતા હોય તો એના માટેની કી એટ્રીબ્યુટ્સ, એટલે કે કી આવડત એ કઈ છે. હા, જેમ કે હું એવું જોતો હોઉં કે ડેવલપર ફોર એક્ઝામ્પલ મારે સિલેક્ટ કરવો છે તો એક અમારું ટૂલ છે હેકેથોન. એ સિવાય અમારી કન્ટિન્યુઅસ રિક્રુટમેન્ટ પ્રોસેસ ચાલતી હોય. પણ જ્યારે અમે ડેવલપર સિલેક્ટ કરતા હોય ને તો કદાચ એને ઇંગ્લિશ ના આવડતું હોય તો ચાલે. હા, વચ્ચે મંતવ્ય રોકું કે આપણે આજે ગુજરાતીમાં વાત કરીએ, આટલી મોટી 1300 એપ્લિકેશન સેમ પ્લેટફોર્મ પર મળતી હોય તો ભાષાએ કોઈ બેરિયર ખરું તમારું પ્લેટફોર્મ યુઝ કરવાનું? ના. ઓકે, ફાઇન, ચલો. એટલે એને અંગ્રેજી આવડે છે કે નહીં તમે બહુ નથી જોતા. કેમ? કારણ કે એનું જે એકચ્યુઅલ કામ છે એ ટેકનિકલ સ્કિલ છે, ડેવલપમેન્ટ છે. ઓકે.
બરોબર. પણ જ્યારે હું એટલે સેલ્સ અથવા તો કન્સલ્ટન્ટ સિલેક્ટ કરતો હોઉં તો ત્યાં એને કમ્પ્યુટર નહીં આવડતું હોય તો ચાલશે. ચાલશે, પણ એને સરસ કમ્યુનિકેશન યસ, અને પ્રેઝન્ટેશન સ્કિલ બિલકુલ. જોઈશે. ક્યાં વાત. એટલે ડિપેન્ડ્સ ઓન કે કઈ જગ્યાએ કેવા માણસની જરૂરિયાત છે ને એ પ્રમાણે એ સ્કિલ ઉપર ફોકસ કરવાનો. નહીં કે તમે જો એવો માણસ ચૂઝ કરવા જશો કે એને બધું જ આવડવું જોઈએ, હા, તો નહીં મેળ યુ વિલ ગેટ એવરેજ. યસ યસ. એટલે તમને એવરેજ માણસ મળશે, એ સ્કિલ્ડ નહીં મળે. વાહ. એટલે પિઝાની દુકાન છે તો પિઝાની છે તો પિઝા આવડવા જોઈએ, તને બીજું નહીં આવડે ચાલશે. બરાબર. એટલે જે વસ્તુમાં તમે માણસ લો છો એ એમાં માસ્ટર હોય તો એનું કામ ઇઝીલી કરી શકશે. બીજી બધી વસ્તુ ઓટોમેટિક શીખી જશે. અચ્છા, હવે અત્યારે મોદી સાહેબ બહુ સ્ટાર્ટઅપને પ્રમોટ કરી રહ્યા છે, તો અત્યારે જે નવા બિઝનેસમેનો આવી રહ્યા છે, એસએમએમઈ નવું જે કામ કરે, એ લોકોને તમારું પ્લેટફોર્મ એટલે ઓડું વાપરવા માટે તો નહીં શબ્દ કહું, પણ તમે શું કહી શકો કે ભાઈ અમારું આ પ્લેટફોર્મ તમને આમાં એક જમ્પ આપશે, એક બૂસ્ટ કરશે? એ કંઈક ખાસ વાત જે સ્ટાર્ટઅપ લોકો નવું કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, એવા લોકો માટે શું કહેશો તમે? કોઈ પણ ધંધો જ્યારે શરૂ થાય ને ત્યારે ખબર નથી હોતી કે ક્યાં જઈને અટકશે. બરોબર. પણ શરૂઆતમાં કેવું હોય કે મારી રિક્વાયરમેન્ટ, એટલે કોઈ પણ ધંધો શરૂ થાય તો અત્યારે એવું છે કે મારે એક વસ્તુ એટલે મારી ડિજિટલ આઈડેન્ટિટી એટલે કે વેબસાઇટ એ જોઈએ છે. બસ આટલું જ જોઈએ. પહેલું શરૂઆત ત્યાંથી થાય. એટલે ધારો કે ઓડુમાં કોઈને પણ વેબસાઇટ બનાવવી હોય તો ઓડુમાં કોઈ પણ એટલે પહેલી એપ્લિકેશન એ ફ્રી છે. તમે વેબસાઇટ બનાવી હોય તો જઈને તમે બનાવી શકો, એ ફ્રી છે. ધારો કે CRM મારે વાપરવું છે તો એ બી હું જઈને વાપરી શકું, ફ્રી છે. સ્ટાર્ટઅપ માટે અથવા તો કોઈ પણ ધંધા માટે પહેલી એપ્લિકેશન એ ફ્રીમાં શરૂ કરી શકે. પણ કોઈ પણ સ્ટાર્ટઅપ એ સ્ટાર્ટઅપ નથી રહેતું, એ પછી ધીમે 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 સ્કેલ થાય અથવા તો ડિપેન્ડ્સ ઓન એના મોડલ બિઝનેસ ને એ રીતે ગ્રો થતું હોય. એકચ્યુઅલ ચેલેન્જીસ ક્યારે શરૂ થાય છે કે જ્યારે એ સ્ટાર્ટઅપ ફાસ્ટ ગ્રોઈંગ ફેઝમાં આવે. એટલે જેમ જેમ ગ્રો થાય એમ પહેલાં શરૂઆતમાં વેબસાઇટ જોઈએ, પછી CRM જોઈએ, પછી સેલ્સ એપ્લિકેશન જોઈએ, પછી એકાઉન્ટિંગ હવે પ્રોપર મેનેજ કરવું પડે. તો આ જે ફેઝ છે ને સૌથી વધારે કોમ્પ્લેક્સિટી ત્યાં હોય છે. જો તમે એવા પ્લેટફોર્મ પર ડે 1થી હશો કે જેમ તમારો ધંધો ગ્રો થાય છે એમ તમારું પ્લેટફોર્મ પણ ગ્રો થશે. ઓકે, તમે અપડેટ થયા જ કરો છો. એટલે જેમ જેમ નવી એપ્લિકેશનની જરૂર પડી એમ તમે જઈને નાખી દો અને ઇન્ટિગ્રેટેડલી ચાલો. જ્યારે હું ધંધો ગ્રો કરતો હોઉં ત્યારે એવા ફેઝમાં હોઉં, બિંગ અ બિઝનેસમેન, કે મારો બધો જ ફોકસ ધંધા ઉપર હોય, આઈટીમાં મારો ફોકસ ના હોય. પણ કારણ કે હું એવા પ્લેટફોર્મ પર નથી જ્યાં મારી ઇન્ટિગ્રેશન 2-3 નવી એપ્લિકેશનો જોડે ચલાવવાની છે, એટલે હું એવા ચેલેન્જીસ ફેસ કરું કે ધંધો સાઈડમાં રહે અને સોફ્ટવેરમાં બધું જ ફોકસ જતું. તો ડે 1થી તમે જો સ્ટાર્ટઅપ હોય તમારું, તમે ધંધો નવો શરૂ કરી રહ્યા હો તો તમારી એ વસ્તુ વિચારી લો કે આવતા 5 વર્ષ પછી કેવા કેવા ચેલેન્જીસ હશે, ક્યાં હશો તમે, અને કયું પ્લેટફોર્મ તમને ડે 1થી એ સ્કેલેબિલિટી ફ્લેક્સિબિલિટી આપે છે. અચ્છા, કોસ્ટ ઇફેક્ટમાં કેવું છે તમારું બીજા બધાના કમ્પેરિઝનમાં? તમે સૌથી મોટા જાયન્ટ છો હાથી કહેવાઓ, તો બીજા લોકો જે આવા ઓછી એપ્લિકેશન સાથે માર્કેટમાં હશે તો એની તમારી કોસ્ટમાં પર્સન્ટેજમાં કેટલો ફરક છે? હું એક એક્ઝામ્પલ આપીશ એના માટે. કોસ્ટ સીધા આપણે નંબર કમ્પેર નથી કરતા, પણ આજે માની લો કોઈ પણ નાનું ઓર્ગેનાઇઝેશન હોય, 10 એમ્પ્લોય હોય, તો ગુજરાત, ભારત અથવા તો આખા વર્લ્ડમાં આપણે કોર્પોરેટ એટલે કંપનીઓમાં એવું કલ્ચર છે કે ભાઈ એમ્પ્લોય માટે ચા નાસ્તો આપણે ફ્રી હોય. બરાબર. ગુજરાતમાં જ આપણે વાત કરીએ ધારો કે, તો એક એમ્પ્લોયની 1 મહિનાની ચા નાસ્તો હું ફ્રી આપું છું, એની કોસ્ટ કેટલી થાય? રોજની 10 રૂપિયા, 20 રૂપિયા કે 300-500 રૂપિયા. હા, એટલી. બરાબર. ઓડુનું જે સોફ્ટવેર છે ને, જ્યાં 1300 એપ્લિકેશન, એ ચા નાસ્તાના ખર્ચા જેટલો જ ખર્ચો છે. શું વાત છે? એક એમ્પ્લોય માટે. શું વાત છે? એટલે એવું વિચારી લો કે હું ચા નાસ્તો ફ્રીમાં આપું છું, જે એ જ ખર્ચામાં આ બધા સોફ્ટવેર હું, વાહ. એટલે મારી પાસે 10 જણ છે તો હું 5000 રૂપિયામાં, હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને મારી જરૂરિયાત મુજબનું કરી શકું. હા, જરૂરિયાત મુજબ. એટલે આમાં કોઈ એવું નથી કે એપ્લિકેશન પ્રમાણે ચાર્જ, નંબર ઓફ યુઝર અને એનો જ ચાર્જ. સમજી. અચ્છા, હવે
તમે હમણાં 5 વર્ષની વાત કરી, તો છેલ્લા 5 વર્ષમાં તમે સૌથી મોટું શું ટ્રાન્સફોર્મેશન કર્યું તમારા આ બધા એપ્લિકેશનમાં અથવા બિઝનેસ સ્ટાઇલમાં? જો હું ઇન્ડિયાની જ વાત કરું તો કારણ કે અહીંયાની ઓફિસ ચાલતી હતી 2006થી, પણ અમારું બધું જ ફોકસ હતું R&D. પણ છેલ્લા 5 વર્ષમાં તમે જે જુઓ છો ને અત્યારે ઉડુના હોર્ડિંગ કે એડ કે આ બધું જે જુઓ છો એ છેલ્લા 4-5 વર્ષથી શરૂ થયું. એટલે સોફ્ટવેરમાં પણ એવા ચેન્જ કરવા પડ્યા અમારે. એટલે કે લોકલાઇઝેશન, ધારો કે કોઈ પણ કન્ટ્રીમાં તમારે સોફ્ટવેર ચલાવવું હોય તો ત્યાંનું લોકલાઇઝેશન જોઈએ. લોકલાઇઝેશન એટલે શું? તો કે ખાલી એકાઉન્ટિંગ નહીં, પણ એની જોડે HRની બધી જ એપ્લિકેશનો અથવા તો આપણી જેટલી, જેમ મેં એક એક્ઝામ્પલ હમણાં કીધું ને કે પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર, હવે જ્યાં 5 માણસ આવતા હોય દિવસના, ત્યાં પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર તમે 3 ક્લિક ઓર્ડર પ્રોસેસ ચાલે. પણ જ્યાં 1 મિનિટમાં 10 જણા આવતા હોય ત્યાં 3 ક્લિક પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર ના ચાલે. એટલે આવા બધા ચેન્જીસ એ છેલ્લા 5 વર્ષમાં અમે સોફ્ટવેરમાં કર્યા, જેથી એવું થઈ શકે કે સોફ્ટવેર એટલું સિમ્પલ, ઇઝી ટુ યુઝ અને ફાસ્ટ ચાલે કે આપણા માર્કેટમાં એડેપ્ટ થાય. જેમ કે બીજું, અને એ કોમ્પ્લેક્સ ના હોય એટલે ટ્રેનિંગ બહુ વધારે તમારે આપવી ના પડે, એ ઇઝીલી સ્ટાર્ટ કરી શકો. જેમ કે આપણે અહીંયા જોયું હશે કે કોઈ પણને મોબાઈલ વાપરતા શીખવાડવું નથી પડતું, તો બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પણ જો મોબાઈલ જેવું થઈ જાય કે કોઈને વાપરતા ના શીખવાડવું પડે, એ જાતે સ્ક્રીન જોઈને વાપરી ફોન કે કંઈ શીખવા નથી જવું પડતું. એક્ઝેક્ટલી, આપણે ટ્રેનિંગ લેવા નથી જતા. અચ્છા, એટલું ઇઝી એ લેવલનું UI UX અને જે યુઝર ઇન્ટરફેસ હોય, આવા બધા ચેન્જ અમે સોફ્ટવેરમાં લાયા 5 વર્ષમાં છે. તમે અત્યારે મોબાઈલની વાત કરી, તો તમારી મોબાઈલ એપ્લિકેશન ઇન્ટિગ્રેશનનો એક આખો તમારો જે જૂનો પ્રોજેક્ટ હતો એ વિશે થોડીક વાત કરો. જેમ ઓડુને ડેસ્કટોપ પરથી અમે વેબમાં લાવ્યા હતા, એ પછી એવો એરા ચાલુ થયો કે બધી જ વસ્તુ મોબાઈલ પર જાય છે. એટલે તમે જો મોબાઈલ એપ્લિકેશન ના હોય તો માર્કેટમાં ના ચાલો. હવે તમે વિચારી લો કે એ એટલું બધું કોમ્પ્લેક્સ વસ્તુ હતી કે 1300 એપ્લિકેશનો મોબાઈલ પર ચલાવી, એટલે 1300 મોબાઈલ એપ્લિકેશન બનાવવાની, જે પોસિબલ જ નથી. એટલે અમે એક વચ્ચેનો રસ્તો એવો કાઢ્યો કે આપણે એવું કોઈ ફ્રેમવર્ક બનાવીએ કે જેથી કરીને આપણી જે યુઝર ઇન્ટરફેસ છે, એટલે આપણું જે આપણને ડેસ્કટોપ પર દેખાય છે એ જ વસ્તુ પણ મોબાઈલના જેમ દેખાય. તો અમે ઘણું બધું રિસર્ચ કર્યું માર્કેટમાં કે આવું કોઈ ફ્રેમવર્ક અવેલેબલ છે જેનાથી આપણે બનાવી શકીએ. આજે અવેલેબલ છે, પણ આજથી 10 વર્ષ પહેલાં એ અવેલેબલ નહોતું. બરાબર. તો અમે એવું ફ્રેમવર્ક અમારું પોતાનું બનાવી કાઢ્યું, જેનાથી મોબાઈલ એપ્લિકેશન જે બધી જ એટલે આપણી 1300 એપ્લિકેશન છે એ મોબાઈલમાં તમે એક્સેસ કરી શકો ઇઝીલી. એટલું જ નહીં, તમે ધારો કે 1300 એપ્લિકેશનમાં તમારું કોઈ મોડિફિકેશન કર્યું છે તે પણ મોબાઈલમાં ઓટોમેટિક રિફ્લેક્ટ થઈ જાય. અચ્છા, ઓકે. હવે તમે આટલું મોટું કામ, આટલું મોટું નેટવર્ક, આટલા બધા દેશમાં 2006થી આજે 20 વર્ષમાં આ લેવલે પહોંચ્યા, આટલા બધા લોકો કામ કરે, સતત તમે એમાં તો તમારો મંત્ર શું છે એમ સક્સેસનો? કે એક વાત કે જે તમે આ કલ્ચર બોલો છો, તો એવું કંઈ કોડ છે કે કોઈ છે કે જે બધા જ ફોલો કરતા હોય ને જેના કારણે કંપની આટલી ગ્રો કરે છે? ડુ ઇટ ફાસ્ટ. એટલે જે વસ્તુ એવું થયું કે આ કરવું જોઈએ, ડુ ઇટ ઇમિડિયેટલી. એટલે એ કરી જ નાખો, રાહ નહીં જોવાની. અને ઉપરના લેવલથી નીચેના લેવલ ટોપ, હા, બધે જ. એટલે આજે ફેબિયન પણ, એટલે એનું પણ એવું જ છે કે એ જો કોઈ નવું આઈડિયા આવે, ડુ ઇટ ફાસ્ટ. એ ફેલ જશે, સક્સેસ જશે, દેટ વી વિલ ટેસ્ટ. એટલે એના લીધે એવું થાય કે ઘણી વખતે અમે ફેલ બી જઈએ, એટલે ઘણી વખતે સક્સેસ ના પણ જાય, પણ એમાંથી શીખવા મળે કે ઓકે આ ભૂલ કરી આપણે. પણ એ ભૂલ પણ જલ્દી કાઢો. એ જલ્દી કાઢી શકીએ. કેમ? કારણ કે અમે બધું ફાસ્ટ કરીએ છીએ. એટલે સતત મોનિટર કરો અને એમાં જ્યાં ભૂલ થાય તો એને તરત જ એમાં રાહ નહીં જોવાની, પછી જોઈશું એવું નહીં, તરત જ ડુ ઇટ ફાસ્ટ. ગુજરાત, ભારત અને વિશ્વ આજે જે રીતે ચાઇનાની સામે ને બધા કોમ્પિટિશનના પ્રશ્નોને બધું છે, તેની સામે ભારતની $5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચાડવા, આ સ્ટાર્ટઅપને, બિઝનેસમેનોને હેલ્પ કરવા માટે ઓડુની શું ભૂમિકા તમે જોઈ રહ્યા છો? આપણું જે કલ્ચર છે ને, એટલે વી આર સ્માર્ટ પીપલ. આપણને ટેકનોલોજી એડેપ્ટ થવામાં વાર નથી લાગતી, આપણે ઇઝીલી શીખી જઈએ છીએ.
આજે એસએમઈ જે સેક્ટર છે એનો બહુ જ મોટો રોલ એમાં રહેલો છે. એસએમઈમાં જે કામ કરે છે ને એ લોકો બી સ્માર્ટ છે, બરાબર. કારણ કે અત્યારે ઘણી બધી વસ્તુઓ એ પ્રોસેસ ફોલો સેટઅપ કરવાનું આ બધું એ લોકો કરી રહ્યા છે. પણ એ બધાની સિચ્યુએશન કેવી છે ખબર છે? એક મિકેનિક જેવી છે. એટલે એક એવો મિકેનિક કે જે બહુ જ એક્સપર્ટ છે, એ ગાડીનો અવાજ સાંભળીને ખબર પડી જાય કે એનો પ્રોબ્લેમ ક્યાં છે, પણ એ જોડે ટૂલ બોક્સ નથી, એની જોડે રાઈટ ટૂલ નથી. એટલે એના લીધે શું થાય, એ 2 કલાકનું કામ 2 દિવસે પૂરું કરી શકે છે. જો એ લોકોને રાઈટ ટૂલ મળી જાય, એટલે જો એ મિકેનિકને રાઈટ ટૂલ મળે તો એ 2 દિવસનું કામ 2 કલાકમાં કરી નાખે. કારણ કે એને પ્રોબ્લેમ તો ખબર છે ક્યાં છે, પણ એ સોલ્વ કરવા માટેનું રાઈટ ઇક્વિપમેન્ટ નથી. એ ટૂલ અમે બનાવીએ છીએ, દેટ ઇઝ ઓડુ. ઓકે. કે એ રીતે ફાસ્ટ ગ્રોઈંગ કરવા માટે તમારી સાથે જોડાય તો એને બધા ટૂલ એટલે બધા જ સોલ્યુશન મળી જાય. જેમ કીધું એમ કે જ્યાં સુધી હું મારો ધંધો મોનિટર નહીં કરું, જ્યાં સુધી હું એમાં મને કોઈ આઈડિયા નહીં આવે કે આ બધું ઇન્ટિગ્રેટેડ ક્યાં ચાલે છે, તો કોઈ ડિસિઝન જ નહીં લઈ શકું. અને જે લોકો ડે ટુ ડે કામ કરે છે એનું કામ જો ઇઝી થઈ જશે તો એ પ્રોડક્ટિવિટી એની પણ વધશે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે વેરહાઉસમાં એક માણસ કામ કરે છે, એને રોજના 50 ઓર્ડર પ્રોસેસ કરવાના છે. હવે જો પેપર ઉપર જ કરશે તો એ કેટલા ઓર્ડર પ્રોસેસ કરી શકશે? એની જગ્યાએ હું એને ટૂલ આપી દઉં, એટલે આ મોબાઈલ જ જો ધારો કે એનું ટૂલ થઈ જાય, એને મોબાઈલમાં ઓર્ડર દેખાય, જે જગ્યાએ જવાનું છે ત્યાં જઈને સ્કેન કરે અને એનો ઓર્ડર પ્રોસેસ થવાના ચાલુ થઈ જાય. ઇવન એ મોબાઈલ એને એ પણ કહી દે કે હવે નેક્સ્ટ ઓર્ડર પ્રોસેસ કરવા કયા રેકમાં જવાનું, કયા સેક્શનમાં જવાનું, કયા ઝોનમાં જવાનું, તો એનું કામ ઇઝી થઈ જાય, તો અને ફાસ્ટ થઈ જાય. વાહ. હવે તમે બહુ જ મોટી ઇવેન્ટ્સ હમણાં કરી, લોકો પણ કોર્પોરેટવાળા ઇવેન્ટ્સ કરતા હોય છે, 80,000 લોકોએ ઇવેન્ટમાં ભાગ લીધો. તમે હમણાં વાત થઈ કે મહાત્મા મંદિર પણ નાનું પડશે, તો આ તમારી ઇવેન્ટમાં એવી શું ખાસ વસ્તુ છે કે જે બીજી બધી કંપનીઓની ઇવેન્ટ બહુ મોટા તામઝામ હોય પણ આમ સવારથી સાંજમાં વાર્તા પૂરી થઈ જાય, તો તમારી ઓડુની ઇવેન્ટમાં એવું શું ખાસ છે કે લોકો આટલા બધા લોકો એમાં જોડાય છે? એ ઇવેન્ટ અમે કહીએ છીએ ઓડુ કમ્યુનિટી ડેઝ. એટલે એ નામ જ તમે સાંભળશો ને, કમ્યુનિટી ડેઝ, એટલે ઓડુ કમ્યુનિટી એટલે ખાલી ઓડુના એમ્પ્લોય કે ઓડુના ડિસ્ટ્રીબ્યુટર કે ઓડુના કસ્ટમર નહીં, પણ ઓડુ એક ઓપન સોર્સ પ્રોડક્ટ છે. એટલે એમાં કેવું કે ઘણા બધા લોકો જે ટેકનોલોજીકલ એન્થુઝિયાસ્ટિક હોય, એટલે ટેકનોલોજી પર કામ કરવા ગમતું હોય લોકોને, એવા લોકો પણ આમાં જોડાય. કારણ કે એમની જોડે સોર્સ કોડ અવેલેબલ છે, એમાં મોડિફિકેશન કરી શકે, એ રીડિસ્ટ્રીબ્યુટ કરી શકે. તો આવા લોકો બધા જ ભેગા થાય 2 દિવસ માટે, અને જ્યાં અમે એવું રિવીલ કરીએ કે ઓડુમાં હવે નવા જે વર્ઝન આવી રહ્યું છે, એટલે કદાચ એવું કહી શકું કે ઓડુ ઇઝ ઓનલી ધ પ્રોડક્ટ કે જે દર વર્ષે નવું વર્ઝન બહાર પાડે છે. એટલે બિઝનેસ મેનેજમેન્ટ પ્રોડક્ટ જે દર વર્ષે નવું વર્ઝન બહાર પાડે છે. કારણ કે બિઝનેસ મેનેજમેન્ટ પ્રોડક્ટ એટલી ફાસ્ટ ઇવોલ્વ નથી થતી. એના વર્ઝન લગભગ 3-4 વર્ષે એક વખત નવું વર્ઝન આવે, પણ અમારામાં દર વર્ષે આવે. એટલે દર વર્ષે અમે આવી ઇવેન્ટ કરીને અને ત્યાં એ એક્સપ્લેન કરીએ કે નવા વર્ઝનમાં શું નવું આવી રહ્યું છે, જેથી કરીને જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એમને માઇગ્રેટ થવું કે નહીં થવું, અને એ બી અપગ્રેડ થયા કરે, અથવા તો માઇગ્રેટ થવાના હોય તો કયા કયા નવા ફીચર એમના કામના છે એ ત્યાં જોઈ શકે, અને એ કહી પણ શકે કે મને આવી જરૂરિયાત છે. ઓકે, ટુ વે કોમ્યુનિકેશન. હા. એટલે આ ઇવેન્ટ ભારતમાં અમે લગભગ છેલ્લા 3 વર્ષથી શરૂ કરી. જ્યારે શરૂ કરી ત્યારે 4,000 લોકો જોડાયા હતા એમાં. અત્યારે લગભગ 1 લાખ કરતાં પણ વધારે લોકો એમાં પાર્ટ લીધો છે. અને દર વર્ષે અમે આવી ઇવેન્ટ કરતા હોઈએ છીએ, જ્યાં 6 મહિના પહેલાં એની પ્લાનિંગ શરૂઆત બધી થાય. પણ જેમ મેં કીધું એમ કે વી આર ડિફરન્ટ કંપની, કે ઓડુનું જે કલ્ચર છે એ ત્યાં પણ દેખાય. કે એ ઇવેન્ટનો એકચ્યુઅલ પર્પઝ શું છે? એક્સપિરિયન્સ ક્રિએટ કરવાનો. કે જે આવે છે આ ઇવેન્ટમાં, જે માની લો કે કસ્ટમર છે, પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટર, તો એ લોકોને એક્સપિરિયન્સ અમે આપીએ કે ઓડુ સોફ્ટવેર અથવા તો ઓડુનું કલ્ચર એ ત્યાં જોઈને જાય. એટલે કેવું કે આમાં કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ના હોય,
એટલે એવું નહીં કે પ્રોફેશનલી આપણે કોઈને કામ આપી દીધું ને આપણા માટે ઇવેન્ટ એક્ઝિક્યુટ કરી દેશે એવું નહીં. જનરલી એવું હોય કે ઇવેન્ટની કંપની જ હોય, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી. એ 1 મહિના માટે ઓડુ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની બની જાય. એ બી પાર્ટ ઓફ બિઝનેસ જ છે. એક્ઝેક્ટલી. એટલે ઓડુના બધા જ એમ્પ્લોય ત્યાં એંગેજ હોય, અલગ અલગ કામ હોય. જેમ કે માની લો કે મારે પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર દેખાડવું છે કોઈને, તો અમે ત્યાં એક ઓડુ કેફે સેટઅપ કર્યું હોય, જેમાં ટી, કોફી, કોલ્ડ ડ્રિંક, ચા નાસ્તો આવું મળતું હોય. પણ એનો જે ઓર્ડર ઇન્ટરફેસ અથવા તો જ્યાં જે ઓર્ડર લેવાની સ્ક્રીન છે, પ્રિપેરેશન ડિસ્પ્લે છે, આ બધું ઓડુનું એપ્લિકેશન ચાલતી હોય. પ્લસ એમાં જે લોકો સર્વ અને પ્રિપેર કરે છે એ પણ ઓડુના એમ્પ્લોય જ હોય. એટલે એ લેવલની ઇવેન્ટ એક્ઝિક્યુશન એ થતું હોય, જ્યાં બધા જ લોકો 6 મહિનાથી પ્રિપેર કરતા હોય. પૂરી ઇવેન્ટ ટીમ અમારી એ 6 મહિનાથી પ્રિપેર કરતા હોય, પણ છેલ્લા 2 દિવસ કે 3 દિવસ એ ઓડુના 1300 એમ્પ્લોય ત્યાં એક્ઝિક્યુશનમાં હોય. ગ્રેટ. મંતવ્યભાઈ, આપણે લગભગ ઘણી બધી વાતો કરી, પણ એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે મને લોકો ઓળખે છે. આજનું જે યુથ છે, જે ભણે છે, એના એક સપનાઓ છે કે મારે કંઈક જીવનમાં કરવું છે. જેમ તમે એક નાના ગામમાંથી અહીં ગુજરાત વિદ્યાપીઠમાં એમસીએ કરીને આટલી મોટી કંપનીના કો ફાઉન્ડર બન્યા, તો ઇટ્સ બહુ મોટી વાત છે મારી દ્રષ્ટિએ. તો આજનું જે યુથ કમ્પ્યુટર રિલેટેડ કોઈ પણ બિઝનેસ સાથે જોડાયેલો છે, તો કોઈ પણ બિઝનેસ કરે છે અને એને ગ્રો થવું છે, તો એક તમારો મેસેજ કે શિખામણ કહીએ અથવા તમારો અનુભવ કહીએ, તો આજનું જે યુથ છે એને એક નાની વાત કહેવી હોય કે શું કરવાથી એ પણ સફળ થઈ શકે. એવું નહીં કે તમારું ઓડુનું બધું પ્લેટફોર્મ યુઝ કરવાથી થશે, એ તો થશે જ. હું તો લોકોને બી કહું છું કે કોઈ પણ સોફ્ટવેર પર અથવા કોઈ પણ એપ્લિકેશન લેતા પહેલાં એકવાર ઓડુના પ્લેટફોર્મ પર જજો, અને જે ખર્ચાની નીચે એની કોસ્ટની વાત કરી તો કશું છે જ નહીં. તો આજના યુથને તમે શું મેસેજ આપવા માંગો છો? સિમ્પલ, ડુ ઇટ ફાસ્ટ. બધાને ફાસ્ટ, બધાને જલ્દી પૈસા કમાવા, પણ ના, પૈસા કમાવા નહીં. તમે જે શીખો છો, ધારો કે સ્ટુડન્ટ હોય ફોર એક્ઝામ્પલ, મને કોઈ વસ્તુ એવી વિચાર આવી કે મારે આ શીખવું છે, ચાલુ કરી દો આજથી. તમારી જોડે બહુ જ બધો ટાઈમ છે, બરોબર. આપણે જનરલી એવું થાય કે કઈ ટેકનોલોજી અત્યારે ટ્રેનિંગમાં છે, ક્યાં વધારે પૈસા મળે. જનરલી એવું હોય કે કયા પ્રોફેશનમાં જાઓ ને તો વધારે પૈસા કમાઈએ. આપણે જનરલી એવું વિચારતા હોઈએ છીએ. પણ જે એકચ્યુઅલ આપણને શું ગમે છે, જેમ કે મેં બહુ બધી જગ્યાએ નથી કીધું, પણ જો હું કહું ને તો હું 12th સાયન્સ ફેલ છું. ફેલ એટલે ફૂલ્લી ફેલ. મારે 54% જ આવ્યા હતા સાયન્સમાં. ટોટલ 600માંથી મારું ટોટલ હતું 60. બટ દેન આઈ રિયલાઇઝ કે એ મારો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ નહોતો. પછી હું કોમર્સમાં સ્વિચ થયો અને ખોટી જગ્યાએ મહેનત કરતો. એટલે આઈન્સ્ટાઈન બધામાં ફેલ, બધામાં પાસ, પણ એકમાં નપાસ થતા હતા. સાહેબ કે આ સબ્જેક્ટ કાઢ નાખો ને, એવી વાત છે. એટલે એ પછી મેં ચેન્જ કર્યું. અને એટલે સ્ટુડન્ટ માટે કેવું છે, જે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હોય, જો એમાં જાઓ ને તો તમે એમાં ઘણું સારું કરી શકો. અને જે બિઝનેસ પર્સન છે, એન્ટરપ્રિન્યોર છે, એ લોકો માટે કોઈ પણ વસ્તુ તમે વિચારશો નહીં, એક્ઝિક્યુટિવ. એનું રિઝલ્ટ જે પણ આવે, જો સારું આવશે દેન યુ આર ધ ફર્સ્ટ, અને જો ખોટું આવશે દેન યુ વિલ લર્ન. આ હતા મંતવ્ય ગજ્જર, ઓડુ કંપનીના કો ફાઉન્ડર. 1300 એપ્લિકેશન એક જ પ્લેટફોર્મ પરથી તમને મળે અને એ સતત અપગ્રેડ થતી રહે, આપણે પણ અપગ્રેડ થતા રહીએ. ફરીથી કોઈ વાર આવા જ કોઈક સરસ વ્યક્તિને તમને મળાઈશ. ખૂબ ખૂબ આભાર મંતવ્યભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.